નમસ્કાર સાથીઓ, હું દિશાંત પટેલ સ્વાગત કરું છું આપનું મીરા એકેડમી પર. ફરીથી આજે આપણે ઇકોનોમિક્સનો એક સરસ મજાનો ટોપિક લઈને આવી ગયા છીએ. ઇકોનોમિકનો ટોપિક એકચ્યુઅલી તો આ છે, પણ જે આજનો ટોપિક છે ને એ આપણા દેશની સૌથી ચર્ચિત સમસ્યામાંથી એક છે. કેમ કેમ કે ભાઈ ભારતમાં આપણે જ્યારે સમસ્યાની વાતો કરીએ એટલે તમને બે ત્રણ શબ્દ સીધા શું કહે કે મોઢે આવે. કઈ કઈ વસ્તુ આવે તો કે સર બેરોજગારી, ગરીબી. તો એમાંનો જ આપણો એક ટોપિક છે બેરોજગારી. આજનો આપણો જે ટોપિક છે એ છે બેરોજગારી કોને કહેવાય અને બેરોજગારીના પ્રકાર કેટલા છે. બરાબર ને? તો જો ઇન્ડિયા વી આર ધ લેન્ડ ઓફ અનએમ્પ્લોયમેન્ટ પીપલ્સ, હે ને? કે ઇલેક્શન અહીંયા આગળ જ્યારે પણ લડાતું હોય ને તો પાર્ટીઓનું જે ડિસિઝન જે છે, પાર્ટીઓનો જે મોટા ભાગનો જે સમય જે છે પ્રચારનો, એ બેરોજગારીના મુદ્દા ઉપર જ જાય છે. કારણ કે દેશ મોટો છે, વસ્તી વધારે છે, યુવા સંખ્યા, યુવાધન આપણી પાસે એટલું વધારે છે, એજ્યુકેટેડ પીપલ પણ એટલા વધારે છે, પણ ઓપોર્ચ્યુનિટીઝ નથી. બરાબર ને? અને ઓપોર્ચ્યુનિટીઝ નથી એટલે કઈ કઈ ટાઈપની બેરોજગારીઓ આપણા દેશમાં જોવા મળે છે, જેને આપણે આજના લેક્ચરમાં જોવાનું છે. બરાબર છે? હવે જો મિત્રો, ઇકોનોમિક્સની એક સિરીઝ આખી આપણે ચાલી રહી છે. એમાંથી આજનો જે આપણો પાર્ટ છે ને એ સોશિયો ઇકોનોમિક છે. અને મોસ્ટ હું તમને કહું છું કે કોઈ પણ એક્ઝામ હશે, બરાબર છે, કોન્સ્ટેબલમાં ઇકોનોમિકનો પાર્ટ ભલે નથી પણ કરંટનો ટોપિક આ બની શકે. તમારામાં આવે છે ને ડાયનેમિક જીકે આવે છે જે ન્યૂઝપેપરમાંથી, એમાંનો આ એક ટોપિક બની શકે. એટલે જરાય ના વિચારતા કે આ ટોપિક નહીં બને. પીએસઆઈ ને બાકી બધી તૈયારી ક્લાસ 1 to બી હશે, કોઈ પણ તૈયારી હશે, બેરોજગારી ઉપર પ્રશ્ન હોય જ છે પેપરની અંદર. બરાબર છે? અને ક્લાસ 1 to વાળાનો તો મેઇન્સની અંદર ક્વેશ્ચન હોય છે આનો. એટલે બેરોજગારી બહુ જ અગત્યનો ટોપિક છે. બરાબર છે? હવે જો મિત્રો, અમારા માટે મોટિવેશન શું છે? તમારું મોટિવેશન એ છે કે તમે રોજ તૈયારી કરો. બરાબર છે? અને જ્યારે પણ તમે તૈયારી કરતા કરતા નિરાશ થાવ એ સમયે તમે પોતાની જાતને જે પણ નેક્સ્ટ ફ્યુચરની અંદર જોવા માંગો છો એના વિશે વિચારવાનું ચાલુ કરો. જેમ કે જો તમને ઈચ્છા છે કે તમે કોન્સ્ટેબલ કે પીએસઆઈ જ બનવા માંગો છો, એટલે કે પોલીસની અંદર જ જવા માંગો છો, તો ઇમેજિન કરો પોતાની સેલ્ફને, હે ને? ક્યારેક અરીસાની સામે જોઈને ઇમેજિન કરો કે હું વર્દી પહેરીશ તો શું કહેવાય કે લોકો શું વિચારશે અને મને કેટલું સેટિસ્ફેક્શન મળશે એનાથી. એ તમારું મોટિવેશન હોઈ શકે. એક ટીચર તરીકે અમારું મોટિવેશન શું હોઈ શકે કે તમે લોકો અમારું જે કાર્ય છે એને એપ્રિશિએટ કરો. અને એપ્રિશિએશન કઈ રીતે? હવે જો સામે બેઠા હોત ઓફલાઈનમાં તો તમને જોઈને જ કદાચ તમને એપ્રિશિએશન મળી જાત, પણ સામે નથી બેઠા તો અમે એપ્રિશિએશનને કઈ રીતે લઈશું? તમે વધારે ને વધારે અમારો જે આ પ્રયાસ છે એને તમે જેટલો બની શકે એટલો સબસ્ક્રાઇબ કરો. ત્યારે એટલે કે યુટ્યુબમાં તમે અમારી જે ચેનલ છે એને વારે ઘડી તમે સબસ્ક્રાઇબ કરતા રહો. જેટલા લોકો પણ તમે જોવો છો, જે લોકો પણ અમારી ચેનલ પર રોજ આવે છે, એ આગળ બીજા લોકોને સજેસ્ટ કરો. તમારા જેવા જે સ્ટુડન્ટ છે જેમને જરૂર છે, હે ને? માનો કે તમે કોઈ કોર્સ નથી કર્યો તો અમે દરેક એક લેક્ચર તો લઈને આવીએ છીએ તમારા સામે. રોજના 5 લેક્ચર તો થાય છે. હિસ્ટ્રીનો આવે છે, જીઓગ્રાફીનો લેક્ચર આવે છે, ગુજરાતીનો આવે છે, પોલિટીનો છે, ઇકોનોમીનો લેક્ચર આવે છે, હે ને? મેથ્સ રીઝનિંગના લેક્ચર રોજ આવે છે. તો આખી સિરીઝ તો અહીંથી જ ઉપલબ્ધ થઈ ગઈ છે તમને. બરાબર? તો જે પણ લોકોને એવું લાગે છે કે હા અમે કોર્સ ક્યાંય બહારથી નથી પરચેસ કર્યો, તો તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને અમારી ચેનલમાંથી ભણો. અમે ફ્રી જ ભણાવવા બેઠા છીએ તમને. બરાબર છે? બસ અમારું મોટિવેશન એ જ છે કે તમે જેટલું બની શકે એટલું શેર અને સબસ્ક્રાઇબ કરો. અમારી ટીમ પણ તમને ખબર છે કે દરેક એક ફેકલ્ટી રોજ એક લેક્ચર લઈને આવે છે તમારી સાથે. બરાબર? તો ચલો એના સાથે જ આપણે શરૂઆત કરીએ બેરોજગારીની. તમારે બેરોજગાર નથી રહેવાનું, એ અમારો પ્રયાસ છે. બરોબર છે? પણ આપણે ખાલી આજે બેરોજગારી ભણવાની છે. બાકી બેરોજગારી તમે ના રહો બેરોજગાર, એના માટેના પ્રયાસ અમારા છે. તો જુઓ, બેરોજગારીની વ્યાખ્યા સૌથી પહેલા જોઈએ તો બેરોજગાર કહેવાય કોને? તો તમારા જેવા જેટલા પણ લોકો તૈયારી કરી રહ્યા છે, બરાબર છે, તો તૈયારી દરમિયાન જો તમે કોઈ જોબ કરો છો તો અલગ વસ્તુ છે, પણ જો જોબ નથી કરી રહ્યા અને એ તમારી ઈચ્છા છે કે હું જ્યાં સુધી તૈયારી કરું છું ત્યાં સુધી હું જોબ નહીં કરું, તો તમે બેરોજગાર નથી. ધ્યાનથી સમજજો. બેરોજગાર કોને કહેવાય? કે મારી ઈચ્છા છે કે હું કંઈક કામ કરું, મારી ઈચ્છા છે કે હું આર્થિક સંસાધન કમાવા માટે કંઈક કામ કરું, અને જો મને કામ નથી મળતું, હું કામ કરવાને લાયક છું ને મને કામ નથી મળતું મારી ઈચ્છા અનુસાર, તો હું બેરોજગાર છું. જો વ્યાખ્યા શું કહે છે? એ જ કે વર્તમાન વેતન દરે કામ કરવા લાયક વ્યક્તિ. લાયક વ્યક્તિ લખ્યું છે, બરાબર? કામ કરવાની તૈયારી હોય, તે કામની શોધ માટે પ્રયત્ન કરતી હોય. બરાબર? તો જો કામ કરવાની તૈયારી હોય, તે કામની શોધ માટે પ્રયત્ન કરતી હોય, તો એ બેરોજગાર છે. બરાબર? તો જો કામ કરવાની તૈયારી હોય, તે કામની શોધ માટે પ્રયત્ન કરતી હોય, તો એ બેરોજગાર છે. બરાબર?
તો કે આ છે કામની શોધ માટે પ્રયત્ન કરતી હોય છતાં કામ ન મેળવી શકે એ પરિસ્થિતિને બેરોજગારી કહેવાય. એટલે કે જો શું કહે છે કે કામ કરવાની ઈચ્છા છે, કામ કરવાને લાયક પણ છું અને વર્તમાન વેતન દરે હું કામ કરવા તૈયાર પણ છું, પણ એ છતાં જો મને કામ નથી મળતું તો હું બેરોજગાર છું. જો હું મારી મરજીથી કોઈ બીજું કાર્ય કરી રહ્યો છું, આર્થિક સંસાધન નથી કમાઈ રહ્યો એનાથી, અને હું એમ કહું છું કે મારા હાલ આર્થિક સંસાધન નથી કમાવા, તો મારી જો ઈચ્છા નથી તો હું બેરોજગાર નથી. કેમ? કેમ કે જો હવે બેરોજગારી ઉપરથી શું કહે છે આપણને કે વ્યાખ્યા પરથી જો બેરોજગારીની 4 સ્થિતિના લક્ષણ આપણને દેખાય તો કે 4 લક્ષણ કયા હશે? વ્યાખ્યા પરથી જ આવશે. કયા? તો કે વ્યક્તિ બજારમાં ચાલતા વેતન દર, એટલે બજારમાં જે વેતન દર ચાલે છે એમાં કામ કરવા તૈયાર હોવી જોઈએ. સીધી વસ્તુ છે. એક એન્જિનિયર બનીને માનો કે તમને 12-15 હજારની નોકરી મળે છે અને તમે એમ કહો કે હું 30,000 ની નોકરી મળશે તો જ કરીશ, તો તમે બેરોજગાર છો. કેમ કે તમારી કામ કરવાની ઈચ્છા છે પણ તમે વર્તમાન વેતન દર છે એને એક્સેપ્ટ કરતા નથી. બરાબર છે. બીજું શું છે? કામ કરવાની યોગ્ય લાયકાત ધરાવવી હોય, એ તો મસ્ત છે. બરાબર છે. કામ કરવાની તૈયારી હોવી જોઈએ અને કામ શોધવા માટે પ્રયત્નશીલ હોવી જોઈએ. જો આ મેઇન વસ્તુ છે. કામ શોધવા માટે પ્રયત્નશીલ હોવા જરૂરી છો તમે. તો તમે જે લોકો ઘરે માનો કે બેસીને તૈયારી કરી રહ્યા છો, તમે બેરોજગારીમાં ના હો. કેમ? કેમ કે તમે હાલ કામ શોધવાના પ્રયત્નશીલ નથી. બરાબર ને? આવી ગયું સમજમાં? હવે જો આ 4 બાબતો ધ્યાનથી સમજ. મેં શું કીધું કે ઈચ્છાથી તમે ઘરે બેઠા છો, then you are not unemployed, મતલબ તમે બેરોજગાર નથી. તો એ જ લખ્યું છે. શું લખ્યું છે? આ 4 બાબતો હોવા છતાં વ્યક્તિ રોજગાર પ્રાપ્ત ન કરી શકે તેવી બેરોજગારીને અનૈચ્છિક, એટલે કે મારી કામ કરવાની ઈચ્છા છે છતાં મને નોકરી નથી મળતી, તો એ અનૈચ્છિક બેરોજગારી અથવા તો એને ખુલ્લી બેરોજગારી કહેવામાં આવે છે. જો સીધું વ્યાખ્યામાં સ્ટેટમેન્ટ પૂછી લે આવું કે ખુલ્લી બેરોજગારી એટલે શું, કાં તો અનૈચ્છિક બેરોજગારી એટલે શું, તો બેરોજગારીની જે બેઝિક વ્યાખ્યા છે એને જ આપણે કહીએ ખુલ્લી બેરોજગારી અને અનૈચ્છિક બેરોજગારી. બરાબર? હવે જો આ તો થઈ વ્યાખ્યા પરથી વાત, પણ બેરોજગારી તમને કઈ કઈ જગ્યાએ જોવા મળે? મેઇનલી હું તમને એક વસ્તુ કહું તો ઇન્ડિયાના 2 ડિવિઝન છે, એક શહેર અને એક ગામડું. બરાબર છે. તો શહેર અને ગામડું એ બે ડિવિઝન છે, તો બંને જગ્યાએ બેરોજગારીના ટાઈપ પણ અલગ અલગ હશે ને. ભાઈ ગામડાની અંદર મેન્યુફેક્ચરિંગ સેટઅપ તો હશે જ નહીં, તો ગામડામાં કંઈક અલગ ટાઈપની બેરોજગારી હશે. શહેરની અંદર મેન્યુફેક્ચરિંગ સેટઅપ મોટું છે, ટર્શરી સેક્ટર એટલે કે સર્વિસ સેક્ટર પણ મોટું છે, તો ત્યાં અલગ ટાઈપની બેરોજગારી તમને જોવા મળશે. તો જે ગામડાની તમને બેરોજગારી જોવા મળશે એ મોટા મોટી કઈ બેરોજગારી હશે? કૃષિને લગતી. તો કૃષિગત તમને બેરોજગારી દેખાશે ગામડામાં, પણ જે શહેરીગત બેરોજગારી હશે એ કઈ હશે? કે જે મેન્યુફેક્ચરિંગ સેટઅપ એટલે કે સેકન્ડરી સેક્ટર એટલે કે દ્વિતીય ક્ષેત્રક અને તૃતીય ક્ષેત્રક, એની અંદર જે બેરોજગારી ઊભી થશે એ શહેરી ક્ષેત્રમાં થશે. તો જો શું કહે છે, તો સૌથી પહેલા ગ્રામીણ બેરોજગારી શું છે? બરાબર? તો ગ્રામીણ બેરોજગારી શું છે કે ગ્રામીણ ક્ષેત્રમાં જોવા મળતી બેરોજગારીની સ્થિતિને ગ્રામીણ બેરોજગારી કહેવાય. ઇટ્સ ઓકે. તે મુખ્યત્વે કૃષિગત ક્ષેત્ર એટલે કે કૃષિ ક્ષેત્ર સાથે જોડાયેલી હોવાથી તેને કૃષિગત બેરોજગારી કહેવામાં આવે છે. આને જ કહેવાય ગ્રામીણ બેરોજગારી. હવે ગ્રામીણ બેરોજગારીમાં 2 ટાઈપની બેરોજગારી આવે. એક પ્રચ્છન્ન બેરોજગારી એટલે કે છુપી બેરોજગારી, હે ને, કે જે દેખાતી ના હોય, અને બીજી મોસમી બેરોજગારી. હવે તમે કહેશો સર આ છુપી બેરોજગારી એટલે શું? બેરોજગાર તો દેખાય જ, બેરોજગાર ના દેખાય એવું તો બને નહીં. કોઈ કામ નથી કરતો તો એ તો દેખાઈ જ રહ્યું છે. એવું નહીં. છુપી બેરોજગારીનો મતલબ, જેમ કે માનો કે હું કોઈ એક કામ કરવા માટે તત્પર છું, બરાબર છે, અને મેં એ કાર્ય કરવાનું શરૂ કર્યું, પણ એ કાર્યમાં હું સંલિપ્ત થયો, મતલબ એની જોડે હું સંલગ્ન થયો, જોડાયો એ કાર્યમાં, તો મારા એમાં જોડાવાથી ના ઉત્પાદનમાં કોઈ વધારો થઈ રહ્યો છે, ના આવકમાં કોઈ વધારો થઈ રહ્યો છે, જે પણ ક્ષેત્રમાં હું જોડાયો એમાં. તો એ રીતની જે બેરોજગારી છે ને એને જ કહેવાય પ્રચ્છન્ન બેરોજગારી. એટલે મારા જોડાવા ના જોડાવામાં કોઈ ફરક પડતો નથી, એને જ કહેવાય પ્રચ્છન્ન બેરોજગારી કે છુપી બેરોજગારી. હવે મોસ્ટલી કઈ જગ્યાએ જોવા મળશે? કે ગામડાની અંદર માનો કે તમારી 5 વીઘા જમીન છે, એક્ઝામ્પલ તરીકે લો. અત્યાર સુધી તમારા ફાધર ખેતી કરી રહ્યા હતા, બરાબર છે, ફાધર અને મધર. હવે તમારી એજ થોડીક માનો કે વધારે થઈ ગઈ, તો તમે કહેશો કે પપ્પા હું પણ તમારો સાથ આપીશ. હવે એવું છે કે માનો કે તમારો મગફળીનો પાક ગામડામાં તમે કરતા હતા, તો મગફળીના પાકની ઇન્કમ દર વર્ષે તમને 2-3 લાખ રૂપિયાની આસપાસ આવતી હતી, બરાબર છે. તમે તમારા પપ્પાનો હાથ બટાવ્યો અને ઇન્કમ ત્યાં ને ત્યાં જ રહી, ઇન્કમમાં કોઈ જ વધારો ના થયો. અચ્છા, ઉત્પાદનમાં કોઈ જ વધારો ના થયો અને તમે પપ્પાનું કામ કરાવવા લાગ્યા, તો એ બની શકે કે પપ્પાનું થોડું કામ તમે ઓછું કરાવવા લાગ્યા, પણ ઉત્પાદનનો કોઈ ફાયદો નથી. તો તમે એની અંદર તમારી એ કામની અંદર તમારી કોઈ જરૂર જ નથી, એવું એ વસ્તુ કહેવામાં આવે છે. ખબર પડી? જો ઇન્કમ વધતી હોત ને તમે કામ કરો છો, ઇટ્સ ઓકે,
પણ આવક ત્યાં ને ત્યાં છે, ઉત્પાદન ત્યાં ને ત્યાં છે, અને તમે ખાલી અંદર જોડાયેલા છો, તો તમે બેરોજગાર જ છો. બરાબર? એ જ કહેવા માંગે છે. શું કહે છે કે વ્યક્તિ દેખાતી રીતે કામ કરતી જણાય. એ જ કહ્યું મેં તમને કે તમે કામ કરો છો, પરંતુ ઉત્પાદનમાં તેમનો ફાળો નહિવત અથવા શૂન્ય હોય. એટલે કે આવક ઉત્પાદન બેમાંથી કે વધતું નથી. એટલે કે સીમાંત ઉત્પાદન શૂન્ય હોય. સીમાંત ઉત્પાદન છેલ્લું ઉત્પાદન શૂન્ય હોય. તો આવી વ્યક્તિને પ્રચંડ બેરોજગાર છે તેમ કહેવાય, અને આ સ્થિતિને પ્રચંડ બેરોજગારી કહેવાય. પડી ગઈ ખબર? એ કેટલું ઈઝી હતું. બરાબર? છુપી બેરોજગારી એટલે જ કહેવાય ને કે તમે દેખીતી રીતે કામ કરો છો લોકોની સામે, પણ એની કઈ ઉત્પાદન ક્ષમતા વધતી નથી. તો શું છે કે કામ કરતા દેખાવ એટલે લાગે કે એમ્પ્લોયડ છે, પણ ઉત્પાદનમાં કઈ વધારો નથી. એટલે કે છુપી બેરોજગારી છે. તમે જો ધ્યાનથી જુઓ તો તમને ખબર પડે કે આ કામનો કોઈ મતલબ જ નથી. બરાબર? હવે મોસમી બેરોજગારી કેવી હોય? જો શબ્દ જ પકડો તમે, મોસમ એટલે સિઝનલ. તો સિઝનલ અનએમ્પ્લોયમેન્ટ કેવું હોય? દાખલા તરીકે હું તમને કહું કે માનો કે કોઈ મેળો વગેરે આવ્યો કે કોઈ તહેવાર વગેરે છે. બરાબર છે? તહેવારની અંદર એવું સમજી લો કે મોટા પાયે તમને એ જ સમજો ને. ચલો ખેતીનું એક્ઝામ્પલ આપીએ, એકદમ સીધું ને સરળ. ખેતીની અંદર જ્યારે પણ લણણી એટલે કે પાકને ઘરે લાવવાનો હોય ને, એને મોસમ કહેવાય, ખેતીની સિઝન કહેવાય. તો એ ટાઈમે શું હોય કે મજૂરોની બહુ જ જરૂર પડે તમારે. તો એ જે 2-3 મહિના જે ક્રુશિયલ હોય એમાં એટલા મજૂરોની જરૂર પડે કે મતલબ ખેડૂતો જે હોય એ મજૂરોને ક્યાંયથી પણ મજૂર મળે ને લેવા માટે તૈયાર હોય એ લોકો. પણ જેવી લણણીની સિઝન પૂરી થઈ જાય, હવે તમારે મજૂરોની જરૂર નથી, તો ત્યારે જે બેરોજગારી ઊભી થાય એને જ કહેવાય મોસમી બેરોજગારી. હવે ખેતીમાં તમને બી ખબર હશે કે 7 થી 8 મહિનાથી વધારે કામ ના હોય કોઈ દિવસ આખા વર્ષમાં. તો એ 7-8 મહિના તમને કામ મળે. અચ્છા, પીક કામ તમને 2-3 મહિના જ મળે કે જ્યાં આગળ એક્ઝેક્ટલી જરૂર છે. માનો કે 100 મજૂર હશે તો 100 મજૂર પણ ખપી જશે એક ગામની અંદર. બરાબર છે? પણ જેવી સિઝન ડાઉન થશે, 2-3 મહિના ડાઉન થશે, પછી 30-40 મજૂર હશે તો બી કામ થઈ જશે. અને 2-3 મહિના તો એવા હશે ઉનાળાના કે જ્યાં આગળ મતલબ ખેડૂત પોતે જ એને પણ કામ નથી, તો આગળ શું કામ આપશે? તો એને જ કહેવાય મોસમી બેરોજગારી. પડી ગઈ ખબર કે મોસમી બેરોજગારી કોને કહેવાય? સિઝનલ અનએમ્પ્લોયમેન્ટ છે. સીધી એક તમને વાત કરું, મનરેગા જે ચલાવે છે ને સરકાર, 100 દિવસનું એમ્પ્લોયમેન્ટ આપે છે. એ 100 દિવસનું એમ્પ્લોયમેન્ટ એટલા માટે જ આપે છે કેમ કે 7 થી 8 મહિના કૃષિગત એમ્પ્લોયમેન્ટ ગામમાં આપે છે ને. મનરેગાનું આખું નામ શું છે? બરાબર? મહાત્મા ગાંધી નેશનલ રૂરલ એમ્પ્લોયમેન્ટ ગેરંટી એક્ટ. ઈ રહી ગયો ને અહીંયા. મહાત્મા ગાંધી નેશનલ રૂરલ એમ્પ્લોયમેન્ટ ગેરંટી એક્ટ એટલે કે રૂરલ એટલે કે ગામડાની અંદર 100 દિવસનું એમ્પ્લોયમેન્ટ આપે છે. કેમ? કેમ કે જે 8 મહિના કામ મળ્યું તમને, હવે તમારી પાસે 100 દિવસનો પ્રશ્ન છે, તો એ 100 દિવસ સરકાર તમને એમ્પ્લોયમેન્ટ આપી દે એટલે બેરોજગારી દેશમાં વધારે દેખાય નહીં. પડી ખબર? તો એના માટે થઈને આ એક્ટ લાવવામાં આવ્યો છે. સમજાય છે કે મનરેગાની સ્કીમ શું કરવા લાવવામાં આવી છે? આ બંને કનેક્ટેડ છે એકબીજા જોડે. સિઝનલ અનએમ્પ્લોયમેન્ટને દૂર કરવા માટે મનરેગાને લઈને આવવામાં આવ્યું છે. બરાબર? હવે બીજું જો શહેરી બેરોજગારી શું હશે? તો અમે તમે પહેલા જ કીધું કે સેકન્ડરી સેક્ટર એટલે કે દ્વિતીય ક્ષેત્ર, મેન્યુફેક્ચરિંગ સેક્ટર, હે ને, ઉત્પાદક ક્ષેત્ર, અને ટર્શરી સેક્ટર એટલે કે સેવા ક્ષેત્ર. આ બંનેની અંદર જે બેરોજગારી ઉત્પન્ન થશે ને એ જ હશે શહેરી બેરોજગારી. એમાં કઈ કઈ રીતની હશે? તો કે એક માળખાગત છે, એક ચક્રીય બેરોજગારી છે, એક ઘર્ષણજન્ય બેરોજગારી છે, એક શિક્ષિત બેરોજગારી છે, અને એક અલ્પ બેરોજગારી છે. હવે 5 ટાઈપની બેરોજગારી તમને શહેરોમાં જોવા મળે. આ 5 નો મતલબ શું છે? વ્યાખ્યા ઉપર જ જવાનું છે. માળખાગત બેરોજગારીનો સીધો મતલબ એવો થાય કે ટેક ગ્રોથ કાં તો પછી મેનેજમેન્ટ ગ્રોથ. મેનેજમેન્ટ ચેન્જ થાય ને જ્યારે, ત્યારે જે એકદમ જ બેરોજગારી આવી જાય ને એને કહેવાય. હવે કઈ રીતે હું તમને એક્ઝેક્ટલી સમજાવું. પહેલા હેન્ડવર્કનું કામ બહુ વધારે હતું. જેવા મશીન આવવાના ચાલુ થયા, બરાબર છે, તો એ સમયે શું થવા માંડ્યું કે મશીનરી ફેક્ટરીઝની અંદર આવી તો હવે 10 માણસોની જગ્યાએ તમારે એક જ માણસની જરૂર છે. બરાબર છે? અને એ માણસ જે છે ટેકનોલોજીને ચેન્જ કરી નહીં શકે. મતલબ ટેકનોલોજીને એ
ક્યારે બીટ નહીં કરી શકે. તો એવા સમયે જે અનએમ્પ્લોયમેન્ટ ઊભું થાય ને એને જ કહેવાય માળખાગત એમ્પ્લોયમેન્ટ, માળખાગત બેરોજગારી. જો શું કહે છે, ઔદ્યોગિક ક્ષેત્રમાં માળખાગત ફેરફારો થવાના કારણે લાંબા ગાળાની બેરોજગારીનું સર્જન થાય છે. લાંબા ગાળાની કેમ કે ટેકનોલોજી અપગ્રેડ થઈ ગઈ તો તરત થોડી ચેન્જ થશે. જેમ કે ટેકનોલોજી પરિવર્તન, ઉત્પાદન થવાની પદ્ધતિઓ શોધવામાં, નવી ટેકનોલોજીના કારણે વસ્તુમાં માંગ ઘટવાથી આવતી બેરોજગારી માળખાગત બેરોજગારી છે. જેમ કે કમ્પ્યુટર આવવાથી, જોજો કમ્પ્યુટર આવવાથી ટાઈપરાઇટર ની માંગ ઓછી થઈ ગઈ. 10 વ્યક્તિઓનું કાર્ય એક જ મશીન કરી શકે, ઉદ્યોગમાં સમાવેશ થાય તો શ્રમ કેન્દ્રિતના બદલે મૂડી કેન્દ્રિત સાધનો આવે. મૂડી કેન્દ્રિત એટલે મશીનમાં તો મૂડી રોકવી પડે ને, અને શ્રમ કેન્દ્રિત એટલે કે તમારે લેબર્સની જરૂર પડશે, બરાબર છે. તો એવા સમયે જે આવે એને જ કહેવાય શું, માળખાગત બેરોજગારી. પડી ખબર હવે કે માળખાગત બેરોજગારી શું છે? એમ સમજો કે જે મેન પાવર છે એને તમે શું કહેવાય કે એક્સચેન્જ કરી દીધો મશીન પાવરની સાથે, હવે ચાહે કોમ્પ્યુટર હોય કે મશીનરીઝ હોય, બરાબર. બીજી છે ચક્રીય બેરોજગારી. હવે ચક્રીય બેરોજગારી આપણે હમણાં એક દિવસ એક કન્સેપ્ટ ભણ્યા શું, તો કે મંદી અને તેજી. હવે મંદી અને તેજી નેચરમાં શું કહે કે ચક્રીય છે, એટલે કે મંદી આવે અને તેજી પણ આવે, એ અપ ડાઉન થતું રહે. તેજી આવે ત્યારે એમ્પ્લોયમેન્ટની જરૂર હોય, પણ જેવી મંદી આવશે ત્યારે, તો મંદીના સમયે શું થાય કે મેં તમને કીધું ને કે માંગ પડી જાય તો પુરવઠો એટલે કે આપૂર્તિ કોઈ કરે જ કેમ, ઉત્પાદન કોઈ કરે જ કેમ, અને ઉત્પાદન ના કરે તો પછી એને એમ્પ્લોયની જરૂર શું છે, અને જેવી એમ્પ્લોયની જરૂર નથી એટલે એ શું થઈ જશે, અનએમ્પ્લોયમેન્ટ. એટલે કે અર્થવ્યવસ્થામાં તેજી અને મંદીનું ચક્ર ચાલ્યા કરે છે. આ ચક્રમાં જ્યારે મંદીની સ્થિતિ આવે ત્યારે ઘણા બધા ઉદ્યોગની માંગ ઘટી જાય. જો લખ્યું છે ઉદ્યોગની માંગ ઘટી જવાથી મજૂરો બેરોજગાર થવા માંડે, તેને જ કહેવાય ચક્રીય બેરોજગારી. પડી ગઈ ખબર? હવે ત્રીજી કઈ હતી, તો કે ત્રીજી છે ઘર્ષણજન્ય બેરોજગારી, બરાબર છે. તો ઘર્ષણજન્ય જે બેરોજગારી છે એ સેમ ચક્રીય બેરોજગારી છે, પણ થોડુંક એમાં અલગ છે. જો શું લખ્યું છે, બજારમાં માંગ અને પુરવઠાની સ્થિતિમાં થતા ફેરફારના કારણે ઉત્પાદન થતી બેરોજગારીને ઘર્ષણજન્ય બેરોજગારી કહેવાય. કઈ રીતે સમજો, તહેવારનો સમય હોય ને એ સમયે તમને એક વસ્તુ ખબર હશે કે બજારની અંદર માંગ એકદમ જ વધી જાય, તો એવા સમયે શું થાય કે ઓવરટાઈમ બી આપે, અને ઘણી વખત કોન્ટ્રાક્ચ્યુઅલ લેબર જે ખરા ને એને કંપની હાયર કરે કોન્ટ્રાક્ટ ઉપર. હવે એક કોન્ટ્રાક્ટ ઉપર જે એમ્પ્લોય હાયર થયા એ તો એક સ્પેસિફિક ટાઈમ માટે થયા. હવે જેવો દિવાળીનો સમય કે હોળીનો સમય કે કોઈ બી XYZ તહેવારનો સમય પૂરો થઈ જશે, હવે માર્કેટમાં એટલે ડિમાન્ડ નથી કોઈ વસ્તુ વિશેષની, તો એ સમયે શું કરશે કે એ પુરવઠાની હવે તમારે જરૂર નથી, એટલે કે વસ્તુ બનાવવાની જરૂર નથી, તો ત્યારે એને શું કરશે, નોકરીમાંથી છૂટા કરી દેશે, અને એને જ કહેવાય ઘર્ષણજન્ય બેરોજગારી. પડી ગઈ ખબર? પછી છે શિક્ષિત બેરોજગારી. શિક્ષિત બેરોજગારીમાં એક તમારે યાદ રાખવાનું છે કે માધ્યમિક એટલે SSC સુધીનું શિક્ષણ જે છે ને એ મસ્ત છે. પ્રાપ્ત કરેલ બેરોજગાર વ્યક્તિનો આમાં સમાવેશ થાય છે, એટલે કે SSC લેવલ સુધી જે ભણ્યા હોય ને એ જ આમાં સામેલ થશે, જે નિરક્ષર ને આમાં સામેલ નહીં થાય, બરાબર છે. શું કહે છે કે દેશમાં શિક્ષણનું પ્રમાણ વધ્યું છે, પરંતુ વ્યવસાયલક્ષી, જો આ ખાસ છે, વ્યવસાયલક્ષી શિક્ષણના અભાવે, એટલે કે જે ITI કરેલા લોકો છે ને, જો એ લોકોને જોબ નથી મળતી ખાસ કરીને, તો એ આની અંદર જ કન્સિડર થશે. ભારતમાં શિક્ષિત બેરોજગારીનો સમસ્યા ઘણી વિકરાળ છે. કેમ વિકરાળ છે? જો એક વસ્તુ સમજજો કે જે ઇલેક્શનમાં જે મુદ્દો બને છે ને અનએમ્પ્લોયમેન્ટનો, એ નિરક્ષર લોકો માટે નથી બનતો, સાક્ષર લોકો કે જે સારી સારી ડિગ્રી લઈને બેઠા છે એના માટે જ આ મુદ્દો બને છે. કેમ મુદ્દો બને છે? કેમ કે મેં તમને કહ્યું કે શિક્ષણનું સ્તર, શરૂઆતના લેક્ચરમાં મેં તમને કહ્યું કે શિક્ષણનું સ્તર વધ્યું છે, બરાબર છે. લોકો એવરેજ શિક્ષાથી વધારે ઉપર, મતલબ એક કોમન ડિગ્રી લઈને ભણી જ રહ્યા છે, પણ પ્રોબ્લેમ શું છે કે દેશની અંદર એટલા ઓપ્શન્સ અવેલેબલ નથી, એટલે કેટલા વિકલ્પ નથી કામ કરવા માટે, અને જો વિકલ્પ છે પણ તો પણ એ ઓછા વેતન દરે છે. પડી ખબર? તો સૌથી જે વિકરાળ જે છે ને સ્થિતિ એ આની જ છે, શિક્ષિત બેરોજગારીની. પડી ખબર? અને લાસ્ટ અલ્પ બેરોજગારી. અલ્પ બેરોજગારી જે છે એ તમને ગામડામાં પણ દેખાય અને શહેરમાં પણ દેખાય. કઈ રીતે? જો વ્યાખ્યા જ તમને સીધું કહી દેશે, વ્યાખ્યાના મતલબ પરથી તમને ખબર પડશે. શું કહે છે કે માળખામાં કે તેના અંતર્ગત શ્રમિકને તેની પૂરી ક્ષમતા અથવા સમય કરતા ઓછું કામ. જો શું કહે છે કે શ્રમિકને પૂરી ક્ષમતા અથવા એના સમય કરતા ઓછું કામ મળે,
બરાબર છે, અથવા તેને અલ્પ બેરોજગાર કહે. જેમ કે પૂર્ણ સમય, જો એવી વસ્તુ સમજો કે તમે 8 કલાક કામ કરવા માટે સક્ષમ છો, બરાબર છે, અને એ 8 કલાક પ્રમાણે તમને 12,000 નું વેતન મળવું જોઈએ. પણ પ્રોબ્લેમ શું છે કે તમને કામ મળે છે 4 કલાકનું, તો વેતન પણ હવે કેવું મળશે? અડધું. જ્યારે કે તમે લાયક છો કે તમે 8 કલાક કામ કરી શકો, પણ એટલું કામ જ નથી. તો તમને મળશે ક્યાંથી? તો એને જ કહેવાય અલ્પ બેરોજગારી. શું કહે છે? જેમ કે પૂર્ણ સમયના બદલે અલ્પ સમય માટે કાર્ય મળે, વ્યક્તિની ઊંચી લાયકાત છતાં, જો માનો કે એક્ઝામ્પલ હું લઉં કે હું એન્જિનિયર છું, તો મને એક એન્જિનિયરનું કામ મળવું જોઈએ. પણ જો મને એ કામ નથી મળતું, મને મશીન ઓપરેટિંગનું કામ મળે છે, ખાલી નાના એવા કોઈ મશીન ઓપરેટર કરવાનું છે મારે, તો મારી લાયકાત કરતાં મારું કામ માનો કે નીચું છે, તો એ જે નીચા સ્તરનું કામ મળે એને જ કહેવાય અલ્પ બેરોજગારી. પડી ગઈ ખબર? તો આ જ હતા બેરોજગારીના પ્રકાર. કયા કયા પ્રકાર? તો કે જો ભાઈ હું ગામડાની અંદર બેરોજગારીની વાત કરું, પહેલા તો વ્યાખ્યા સમજાઈ ગઈ બેરોજગારીની. ગામડામાં 2 ટાઈપની બેરોજગારી. કઈ બેરોજગારી? તો કે એક પ્રચ્છન્ન બેરોજગારી એટલે કે છુપી બેરોજગારી, બીજી મોસમી બેરોજગારી. શહેરની અંદર 5 પ્રકારની બેરોજગારી. કયા 5 પ્રકારની? એક માળખાગત એટલે કે ટેકનોલોજી ચેન્જ થાય ત્યારે, બીજી ચક્રીય બેરોજગારી, ત્રીજી તો કે ઘર્ષણજન્ય બેરોજગારી, ચોથી તો કે શિક્ષકજન્ય બેરોજગારી, અને છેલ્લી અલ્પ બેરોજગારી. અલ્પ બેરોજગારી ગામડામાં પણ જોવા મળે અને શહેરમાં પણ જોવા મળે. ગામડામાં કઈ રીતે જોવા મળે? સેમ એજ 8 કલાક કામ કરવાની લાયકાત છે, ગામડામાં તો કામ જ આમ બી ઓછું છે, અને તમને 3-4 કલાકનું જ કામ મળશે તો તમે આવી ગયા બેરોજગારીની અંદર. પડી ગઈ ખબર? ઓકે, તો આ જ હતી મિત્રો બેરોજગારી અને બેરોજગારીના પ્રકાર. બરાબર? હોપ કે લેક્ચર મિનિંગફુલ લાગ્યો હશે. આવી જ રીતના કન્સેપ્ટફુલ લેક્ચર જોવા માટે મીરા એકેડેમીની ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ ફોર સપોર્ટ.